નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજ તારીખ થઈ છે 23 જૂન 2025 ને વાર સોમવાર। તો મિત્રો 23 જૂનના રોજ રાજ્ય સરકારના પેન્શનરો માટે આવ્યા છે ખાસ સમાચાર। તો મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો દિલથી એક નમ્ર વિનંતી છે કે રોજે રોજ આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો ડીએ અપડેટ, કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટી અપડેટ આવી છે। તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવવાનો છે। તો તેમના મોંઘવારી ભથ્થામાં પણ વધારો થયો છે। તો કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટરનો રિપોર્ટ પણ આવી ગયો છે। તો કર્મચારીઓના મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને 34,000 રૂપિયા થઈ ગયો છે મિત્રો। તો મિત્રો ખરેખર કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તેમના પગાર અને પેન્શનમાં એક મોટો ઉછાળો આવવાનો છે। તો આ અંગે છે તે ફિટમેન્ટ ફેક્ટરનો એક રિપોર્ટ આવી ગયો છે, તે મુજબ આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફાયદો આપવા જઈ રહી છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં થયેલા આ વધારાનો સીધો લાભ દેશના 1 કરોડથી વધુ પરિવારોને મળશે। તો દેશમાં લગભગ 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 68 લાખ નિવૃત્ત કર્મચારીઓને આનો લાભ મળવાનો છે મિત્રો। તો મિત્રો ખરેખર કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થયેલા વધારાનો આ સીધો લાભ 1 કરોડથી વધુ જે પરિવારો છે તેને મળવાનો છે। તો હાલમાં દેશમાં લગભગ 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ છે અને 68 લાખ પેન્શનરો છે તેને આનો લાભ મળવાનો છે મિત્રો। તો સૌથી પહેલા વાત કરીએ તો કર્મચારીઓના મનમાં આવતા પ્રશ્નો। તો કેન્દ્રીય કર્મચારીઓ વિચારી રહ્યા છે કે તેમના માટે નવું પગાર પંચ ક્યારે રચાશે। તો નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર શું હશે, તેમના પગારમાં કેટલો વધારો થશે અને શું મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે। તો પગાર વધારા માટે કયું ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે। તો આ બધા પર એક વિગતવાર અહેવાલ આવી ગયો છે। તો કર્મચારીઓને પગારમાં સારા એવા વધારાનો લાભ પણ મળવા જઈ રહ્યો છે મિત્રો। તો તે મુજબ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હશે। તો ફિટમેન્ટ ફેક્ટર અંગે મીડિયામાં અલગ અલગ આંકડા આવી રહ્યા છે। તો તાજેતરના રિપોર્ટ મીડિયામાં ફિટમેન્ટ ફેક્ટર 1.92થી 2.86 સુધી રહેવાની શક્યતા છે। તો કર્મચારી સંગઠનો પણ ફિટમેન્ટ ફેક્ટર વધારીને 3.68 કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ નિષ્ણાંતો માને છે કે ફિટમેન્ટ ફેક્ટર ફક્ત 1.92 પર જ રહી શકે છે। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે। તો 1.92ના ફિટમેન્ટ ફેક્ટર સાથે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે। તો કેન્દ્રીય કર્મચારીઓનો મૂળભૂત લઘુત્તમ પગાર 18,000 રૂપિયા છે, જે વધીને 1.92ના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યા પછી 92% વધીને 34,560 રૂપિયા પ્રતિમાસ થઈ જશે મિત્રો। તો મિત્રો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનો જે લઘુત્તમ મૂળભૂત પગાર છે તે 18,000 રૂપિયા છે, અને જો 1.92નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો ત્યારબાદ 92%નો પગાર વધારો થઈને 34,560 રૂપિયા પ્રતિમાસ થઈ જશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં પણ ભારે વધારો થશે। તો કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 55% મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ મળી રહ્યું છે। તો આ જાન્યુઆરી 2025થી લાગુ થશે। તો હવે જુલાઈ 2025ના મોંઘવારી ભથ્થામાં સુધારો થવાનો છે। આ માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાંથી આવતા ડેટા અનુસાર 58% મોંઘવારી ભથ્થું હોઈ શકે છે। તો આનો અર્થ એ થયો કે કર્મચારીઓને 3% વધુ લાભ મળશે। જો આ રીતે વલણ ચાલુ રહેશે તો જાન્યુઆરી 2026 સુધીમાં મોંઘવારી ભથ્થું 61% સુધી પહોંચી જશે। આનો અર્થ એ થયો કે ફરીથી 3%નો વધારો થશે। તો 8મા પગાર પંચની જાહેરાત સમયે
સરકાર મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં મર્જ કરી શકે છે, એટલે કે 18,000 રૂપિયાના મૂળ પગારને બદલે સુધારેલ મૂળભૂત પગાર 28,980 રૂપિયા થઈ શકે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થાના વિલય પછી પગારમાં આટલો વધારો થશે। તો કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં મોંઘવારી ભથ્થાના વિલય પછી જો 1.92નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર 55,641 રૂપિયા થશે। તો 8મા પગાર પંચના અમલીકરણ પછી મોંઘવારી ભથ્થું ફરી શૂન્ય થશે અને ફરીથી શૂન્યથી શરૂ થશે, પરંતુ આ અંતિમ નથી, કારણ કે સરકારે આ અંગે નિર્ણય લેવાનો હોય છે મિત્રો। તો ત્યારબાદ ચર્ચા કરીએ તો તમને ઘરભાડા ભથ્થા અને મુસાફરી ભથ્થામાં પણ લાભ મળશે। તો નવો પગાર પંચ જાન્યુઆરી 2026થી લાગુ થવાનું છે। જો કે તેના અમલીકરણમાં વિલંબ થઈ શકે છે, પરંતુ કર્મચારીઓને વિલંબિત સમયગાળા માટે બાકી રકમ આપવામાં આવશે। તો 8મા પગાર પંચમાં ઘરભાડા ભથ્થામાં પણ સુધારો કરીને કર્મચારીઓને આપી શકાય છે। તો ખાસ કરીને હાલમાં ઘરભાડું ભથ્થું 27% છે અને કર્મચારીઓના મુસાફરી ભથ્થામાં પણ ફેરફાર થઈ શકે છે। જો આપણે આજના સમયથી ઘરભાડું ભથ્થું જોઈએ તો તે 9,331 રૂપિયા અને મુસાફરી ભથ્થું 1,350 રૂપિયા સુધી થઈ શકે છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો અંતમાં કર્મચારીઓનો ચોખ્ખો પગાર આટલો હશે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના ચોખ્ખા પગાર નક્કી કરવા માટે તેમાં ઘણા પ્રકારના ભથ્થા ઉમેરવામાં આવે છે। જો આપણે ધારીએ કે કર્મચારીઓનો 18,000 રૂપિયાના મૂળ પગારમાંથી 1.92ના ફિટમેન્ટ ફેક્ટર સાથે 34,560 રૂપિયાનો મૂળ પગાર મળવાનું શરૂ થશે, તો આમાં 9,331 રૂપિયાનું ઘરભાડું ભથ્થું અને 1,350 રૂપિયાનું મુસાફરી ભથ્થું ઉમેરવામાં આવ્યું છે, જેનો અર્થ એ છે કે કર્મચારીઓનો કુલ પગાર દર મહિને 45,241 રૂપિયા થશે। જો આપણે આમાં એનપીએસના 3,456 રૂપિયાના યોગદાનને ધ્યાનમાં લઈએ તો ચોખ્ખો પગાર 41,535 રૂપિયા થશે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।